હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ તમામ બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ જુઓ, સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ અહીંયા તો જુઓ. અને ગાઈસ અત્યારે તમને વાહન ધોવા વરસાદ કેવો પડ્યો તો આવવાનો જ પડે કે રાતનો? તો ગાઈસ જો વરસાદ થવાનો જ પડે. અત્યારે તમે જોઈ શકો વરસાદ ચાલુ છે, ટપક ટપક વરસાદ પડે ગાઈસ. અહીંયા પણ જો પાણી. તો ગાઈસ જો અત્યારે વિરમ વહેલા ફ્રી ફાયર રમવાનું ચાલુ નહીં વિરમ? સ્કૂલ નહીં જવાનું? ચલો વાગે એ ભણવાનું કરો. ફ્રી ફાયર ખાવા છે હો. તો ગાઈસ અમારા આખા ઘરના અંદર ફ્રી ફાયર રમતો હોય તો વિરમ એકલો નહીં વિરમ? એ પાછો ફ્રી ફાયરનો કિંગ છે નહીં? ચલા લેવા આઈડી છે 58 લેવાની આઈડી ગાઈસ વિરમના ફ્રી ફાયરના અંદર. અને ગાઈસ અત્યારે નાસ્તામાં તો કંઈ પડી નહીં, પણ તમને હું બતાવું. સિંગ પડ્યા, સિંગ ને ચણા. આ નાસ્તામાં અત્યારે કશું નહીં, એટલે ચા તો જોડી દીધો ગાઈસ, ચા પી દો. નાસ્તામાં લગભગ બનાવવાના થશે તો પૌવા થશે. તો પૌવા રશ્મિકા લેવા જઈશ અત્યારે એ દુકાને. અહીંયા જો બધા તો ગાઈસ જો અત્યારે પૌવા તો પલાળી મૂક્યા હતી તો તપેલીમાં. અને અત્યારે હું ટોમેટો, બટાકું અને ડુંગળી અને મરચાં કાપી દઉં બનાવવા માટે પૌવા. નાસ્તો કરીએ અત્યારે સવારમાં. તો ગાઈસ જો વંઘાર કરી દીધો. અને અહીંયા બટાકા પલાળી મૂક્યા છે. બટાકા જોઈએ, પૌવા પલાળી મૂક્યા છે. મસાલો કરી દીધો ને હવે આપણે બનાવી દઈએ પૌવા. તો ગાઈસ જો પૌવા એકદમ રેડી થઈ જશે. અને આપણે ડુંગળી કાપી છે ને લેબુ અંદર નાખવા માટે. તો ગાઈસ ચલો, તમારે કોઈ બીના પૌવા ખાવા હોય તો આવી જજો અહીંયા. તો ગાઈસ જો પૂજા બોલાવે તમને નાસ્તો કરવા. તો ગાઈસ જો અત્યારે હું તો પૌવા ખાઈ જશે ને આ પૂજા ને રશ્મિકા ને જમનાને પૌવા ખાઈશ બેઠા બેઠા. ના બાજુ તો ગાઈસ ટીવી લગાવી ને ચકડી. આ ટીવી અને મોબાઈલ જેવી ટીવી. મોબાઈલ મૂક્યો ગાઈસ યુટ્યુબમાં ચાલુ કરી જેઠાલાલ. એને તો ખાવા ઉતરે નહીં. ઉતરે ખાવા ના ઉતરે ને એવું. તો ગાઈસ જો અહીંયા પાણી આવવાનું ત્યારે આપણે આ ચાદરી સાથે ઢોકું છીએ. પાણી ઘરમાં બધું આ વાસણો છે. તો ગાઈસ આપણે આવ્યા છીએ ધાબા ઉપર એડિટિંગ કરવા માટે. અને ગાઈસ જો તમે ત્યાં વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ જો અત્યારે હજુ પણ વરસાદ ચાલુ જ છે. તમને બતાવું ગાઈસ જોવા કઈને ઉપર હતો અને વરસાદ હજી પણ ચાલુ જ છે. અને ગાઈસ ખાવાનું થઈ ગયું તો આપણે ખાઈ લઈએ. ગાઈસ જો સકરી લઈને જવું પડે. આખો દિવસ પલાળવાનો કંટાળો આવે પછી શરદી બરદી થઈ જાય, કદાચ મોડા પડી જાય. ચલો ગાઈસ આપણે અંદર જઈશું. નોકરી જવાનું અત્યારે. તો ગાઈસ જો રશ્મિકા તો ઊંઘી છે ને અત્યારે ખૂબ બનાવ્યું. તો ગાઈસ અત્યારે ખાવામાં એકલી વંઘારેલી ખીચડી બનાવી છે. 4 જણા નહીં. તો ગાઈસ જો વિરમ બસ શેમ્પુ જોઈ લાવ તું એમ કહું. હા જોઈ લાવ લે. દુકાન જવાનું ગોટા લેવા આપણા પાલા કે લેતા જાય આપણે. ગાઈસ હું ગોટા બનાવવાનું કહું પણ રશ્મિકા ગોટા બનાવવાનું ગમતું નથી. એમાં ગોટા ભાવતા નહીં અને રશ્મિકા ઝેર જેવું લાગે. હું ગોટા બનાવવાનું કીધું એટલે કે ના ગોટા નહીં બનાવવા કે ચોમામાં ગોટા ખાવા શું ખાવા દીધું. ગોટાની કઢી અને મરચાં. ગાઈસ હું અને બે જઈએ છીએ બજારમાં પાલક લેવા અને પટેલનું જે. તો ગાઈસ અત્યારે હું જઉં છું વિરમ 2 જણા. વિરમ પાસે જતો રહ્યો રમવા. ગાઈસ અમે પાલક લેવા જઈએ. પાલકના પેલું શું કહેવાય લોટ. ગાઈસ વિરમને દેખાતો નથી ગયો. તો ગાઈસ જો વિરમ આવી ગયો છે. અને ગાઈસ વરસાદ ચાલુ છે તો તમે જુઓ આમાં વિરમ નવા આવે છે. ચોક્કસ નાવા દીધો લ્યા. તો ગાઈસ અમારા ગામમાં નાવા દીધો વિરમ. પેલું એવું તો ગાઈસ અમારા ગામમાં ચેટલું પાણી ભરાઈ ગયું.
નહીં વિરમ? તો ગાય જો અમે હાઈવે પર જઈએ ને અહીંયા પણ વરસાદ ચાલુ જ છે ને પાણી ચેટલું બધું હા નહીં વિરમ? આગળ જો અહીંયા અમે પાલક લેવા આવ્યા છીએ વિરમ બીજાના 5 કિલો ખાવાનું 5 કિલો ખાવાનું ગાઈસ ગોટાનો મેજાનો લોટ લઈ લીધો મેજાનો લોટ છો એ રિઝલ્ટ ગાઈસ પાણી ભરાઈ ગયું હો તો ગાઈસ જો અમે જીએ યાર તકરી ઉડા તો ગાઈસ આપણે હવે રેડી કરી દઈએ ને પાલક કાપી દીધો અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું તો ગાઈસ ગોટા તો હું જ બનાય કારણ કે બીજા કોઈ આવડતા નહીં ગોટા અને ડુંગળીને આપણે પકોડા બનાવશું એટલે રોજ બનાવવાના પકોડા તો જો ગાઈસ ફાઇનલી ગોટા આપણે કરવા મૂકી દીધા છે ગરમ તેલ છે અને અહીંયા ગોટા બની છે તો ગાઈસ જો ફાઇનલી ગોટા આપણે એકદમ હોટલ જેવો ગોટા બનાવ્યા છે અને ગાઈસ જો બીજા ગોટા સાઈડમાં થઈ અને આટલું બાકી છે હજુ અને પછી પાલક આ કયું બનાવવાનું પકોડા તો ગાઈસ પકોડા બનાવવાના તો ગાઈસ જો બાજુમાં તો ઘડી કઢી થાય છે અને અહીંયા ગોટા એકદમ તૈયાર થઈ જશે ગાઈસ જો આવા આપણે બનાવવાના છે પકોડા આ થઈ જાય એટલો તો ગાઈસ હું તમને કહી દઉં કઈ ગોટા બનાવ્યા છે પાલકના આ બટાકાના અને આ ગાઈસ પકોડા બનાવ્યા છે અને છાશ અને ડુંગળી અને વંકારેલી ખીચડી ગાઈસ હવે ખાઈ લઈએ ટાઈમ થયો 1 વાગે 1-1:30 વાગે ખાઈશ 1:30 વાગે ખાવા બેસીએ હવે અને અહીંયા પૂજા વાસણ લઈ જાય છે તો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ગાઈસ આ છે કઢી બનાવેલી આપણી અને આ છે વંકારેલી ખીચડી ગાઈસ આ છાશ તો આવી છે ગાઈસ હવે ખાઈ લઈએ આપણે ચલો ખાઈને ભાઈ મળીએ તો ગાઈસ અત્યારે 4 વાગે અમે કાકડીની ડીશ બનાવીએ કેમ કે તો ચા બનાવે નહીં અહીંયા ખીચડી થાય છે ફરીથી આપણે કાકડીની ડીશ ખાઈએ તો ગાઈસ મમ્મીને અત્યારે આ નોકરી મમ્મી ભજી જેવા લાગ્યા સરસ બધો ઠંડો પડે ઠંડા પડે એટલે ના પાડે ગરમ તો ખાઈએ હા ગાઈ તો ગાઈ જો અત્યારે વિરમ આવ્યા અને પપ્પાને એવા નાવા જઈ ને પપ્પા ભજી ખાઈ પપ્પાને અત્યારે ભજી હારે પપ્પા એવું ગાઈસ પાલકને બનાવ્યા હતા અને હવે હું જઉં છું બજારમાં બજારમાં તો એક જાય ગાઈસ શું ખાધું બપોરે બપોરે ખાધું ચમ ગામ જો નહીં આપણું પહેરવાનું ટોપી વાળી છોકરી કામ કીધું હો જો વરસાદ જેવું વાતાવરણ તો કાલ બંધ લાગ્યું કોમ થાય ને આપણે રાત્રે ગંજી જઈએ પછી થાય ના પછી કરવાનું તો ગાય જો અત્યારે પૂજાને બનાવી છે રોટલા અને અહીંયા પરવળનું શાક પૂજા તવી ફૂટી ગઈ તવી ફૂટી ગઈ ચાલ ફૂટી ના જાય કોને કીધું ફૂટી જાય તો બીજી પડી તો ગાય જો અત્યારે પૂજાને બનાવી છે રોટલા બાજરીના ખાઈ જાય રોટલા શીખો તમે કોમર્સ એવું